બજેટ 2025 માટે ફક્ત એક દિવસ બાકી છે અને સમગ્ર ધ્યાન એવા પગલાઓ પર છે કે ભારતના મધ્યમ વર્ગ પર સીધી અસર કરશે. આશા છે કે સરકાર મધ્યમ વર્ગને જરૂરી કર રાહત આપવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે. કરદાતાઓની ઈચ્છા સૂચિ તૈયાર છે, જેમાં મુખ્યત્વે આવકવેરા સ્લેબમાં ફેરફાર, નવી કર વ્યવસ્થા, હોમ લોન, જીવન અને આરોગ્ય વીમા માટે છૂટછાટો જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. કરદાતાઓ અને નિષ્ણાતોને બજેટ 2025માં મહત્વપૂર્ણ આવકવેરા સુધારાઓની અપેક્ષા છે. મુખ્ય અપેક્ષાઓમાં નવી કર વ્યવસ્થામાં આવકવેરા સ્લેબમાં સુધારો, જૂની કર વ્યવસ્થામાં વધારાના લાભો અને વધારે છૂટછાટો અને કપાતો સામેલ છે. નવી કર વ્યવસ્થામાં વૈકલ્પિક NPS યોગદાન માટે કપાતનો સમાવેશ કરવાની માંગ વધી રહી છે. સાથે જ આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર વધારાની છૂટછાટોની પણ અપેક્ષા છે. શું છે મધ્યમ વર્ગની અપેક્ષા? મધ્યમ વર્ગની ઈચ્છા સૂચિમાં એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ એ છે કે નવી કર વ્યવસ્થામાં ₹10 લાખ સુધીની વાર્ષિક આવકને કર મુક્ત બનાવવી. અન્ય માંગમાં હોમ લોન વ્યાજ, ટ્યુશન ફી અને વીમા પ્રીમિયમ માટે વધુ છૂટછાટોનો સમાવેશ થાય છે, જેનાથી નિકાસી આવક એટલે ડિસ્પોઝેબલ ઇન્કમ વધે અને શહેરી ખપને પ્રોત્સાહન મળે. કરદાતાઓને સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે મૂળભૂત કપાત વધારવાની પણ અપેક્ષા છે. હાલમાં જૂની કર વ્યવસ્થામાં ₹50,000 અને નવી કર વ્યવસ્થામાં બજેટ 2024 અનુસાર ₹75,000 સુધીની સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપલબ્ધ છે. લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના મૂડી નફા કર એટલે કે LTCG અને STCG ને સરળ બનાવવાની તેમજ ડેટ મ્યુચ્યુઅલ ફંડ અને રિયલ એસ્ટેટ માટે LTCG પર ઇન્ડેક્સેશન લાભ પુનઃ લાગુ કરવાની પણ માંગ છે. જો કે તાજેતરના અહેવાલો સૂચવે છે કે આ ક્ષેત્રમાં મોટા ફેરફાર થવાની શક્યતા ઓછી છે, કારણ કે બજેટ 2024 ઇન્ટરિમ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ પહેલેથી જ કરવામાં આવી છે. ગત વર્ષે સરકારે 63 વર્ષ જૂના આવકવેરા અધિનિયમમાં સુધારો કરીને કોમ્પ્લિયન્સ સરળ બનાવવા અને વિવાદો ઘટાડવા માટે યોજના જાહેર કરી હતી. ઘણા નિષ્ણાતોને અપેક્ષા છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષની બજેટ બેઠક દરમિયાન લાંબા સમયથી રાહ જોવામાં આવતો ડાયરેક્ટ ટેક્સ કોડ એટલે કે DTC રજૂ કરી શકે છે, જે 31 જાન્યુઆરીથી 4 એપ્રિલ 2025 સુધી ચાલશે. DTC શું છે? ડાયરેક્ટ ટેક્સ કોડ DTC એ ભારતમાં 1961ના આવકવેરા કાયદાને બદલવાના હેતુથી પ્રસ્તાવિત કાયદાકીય સુધારા છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય કર પ્રણાલીને મુક્તિ અને કપાતમાં ઘટાડો કરીને વ્યક્તિઓ અને વ્યવસાયો માટે કર અનુપાલનને સરળ બનાવવાનો છે. DTCના મુખ્ય લક્ષણો આ પ્રમાણે છે: સરળતા, ટેક્સ ધોરણને સરળ બનાવવા, જેનાથી સામાન્ય નાગરિક પણ તેને સરળતાથી સમજી શકે. બીજું છે ઉચ્ચ ટેક્સ આધાર, વધુ લોકો અને વ્યવસાયો ટેક્સની અંદર આવે તે માટે વ્યવસ્થાઓ લાવવી. ત્રીજું છે મુક્તિઓ અને છૂટછાટમાં ઘટાડો, જુદી જુદી ટેક્સ છૂટછાટ હટાવીને ઓછી દરવાળી ટેક્સ પદ્ધતિ લાગુ કરવી. ચોથું છે ટેક્સ પાલન સરળ બનાવવું, ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવી, જેથી કરદાતા સરળતાથી ટેક્સ ભરી શકે. અને પાંચમું છે સ્થિરતા અને પારદર્શકતા, લાંબા ગાળાની ટેક્સ નીતિ બનાવવી, જેથી કરદાતાઓને તેમના ભવિષ્યના નાણાકીય આયોજનમાં સહાય થાય. DTC અમલમાં આવ્યા પછી તે હળવી અને વધુ અસરકારક ટેક્સ સિસ્ટમ લાવશે, જે ભારતની અર્થવ્યવસ્થાને વધુ ગતિશીલ અને સ્પર્ધાત્મક બનાવવામાં મદદરૂપ થશે. તો મિત્રો, આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી YouTube ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.